ઉપર શારદા સદાય બધાયથી બારોટ ના થવા કંઠ કવિતા કુળમાય બધાયથી બારોટ ના થવા। વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ। હર ઘર બારોટ અભિયાનના ગત એપિસોડમાં આપણે જોયું કે ગત ભાદરવી અમાસે અમે જ્યારે સમસ્ત પાલનપુરા કુટુંબ વેજા બાપાની હાજરીમાં મળ્યા ત્યારે નક્કી કર્યું કે બારોટો અને યજમાનો એકબીજાની નજીક આવે એ માટે હર ઘર બારોટ અભિયાનનો પ્રારંભ કરવો। અને હર ઘર બારોટ અભિયાન એ પણ કોઈ સાધનાથી કમ નથી અને જ્યારે કોઈ પણ સારું ધાર્મિક કાર્ય કરવું હોય કે સાધના કરવી હોય ત્યારે કુળદેવીના આશીર્વાદ લેવા જરૂરી છે। તે માટે સમસ્ત પાલનપુરા કુટુંબે નક્કી કર્યું કે આપણે સમસ્ત બારોટ સમાજ અને તેમના યજમાનોની હાજરીમાં ગીર કનકાઈ મધ્યે બિરાજતા આપણા કુળદેવી શ્રી રાજરાજેશ્વરી કનકાઈ માતાનો હવન કરવો। આ હવનની તારીખ નક્કી થતાં અમે બધા અમારા માતાજીના મઢો જેવા કે ધોરાજી, જેતપુર, જૂનાગઢ, બજુડ, સાવરકુંડલા, ચિત્તલ થઈ અમરેલી આવી પહોંચ્યા અને આજ રાત્રિ રોકાણ અમરેલી કરવાના છીએ। આવતીકાલે અમે ઉજડા જવાના છીએ। ત્યારે આ બધા મઢોની યાદ તાજી થઈ ગઈ અને આ રાત્રિ રોકાણ આજ અમરેલી જિલ્લાના સંનિષ્ઠ વાર્તાકાર એવા કાનજીભાઈ ભૂટાભાઈ બારોટને યાદ કરી રાત્રિ રોકાણ કર્યું અને બીજે દિવસે સવારે ચંદુભાઈ પાલનપુરાના કુટુંબીજનો દ્વારા આ સંકલ્પ યાત્રા રથનું પૂજન કરી અને તેમને ધામે ધૂમે ઉજરા જવા માટે રવાના કર્યા। આમ અમરેલીથી નીકળી અમે ઉજડા જવા રવાના થયા। આપ સૌ જાણો છો તેમ ઉજડા એ વડિયા સ્ટેટના રાજકવિ ઉનર બાપુનું વતન છે અને તેમના વંશજોમાં બિહારીભાઈ પણ એક સારા લોક સાહિત્યકાર હતા। હાલ પણ ચંદુભાઈ બારોટ અને અભયરાજ બારોટ આ લોક સાહિત્યનો વારસો જાળવીને બેઠા છે। અમે અભયરાજ બારોટના ઘરે કનકાઈ માતાના મઢે આરતી કરી, દર્શન કરી અને ત્યાં જ બપોરનું ભોજન લીધું અને ત્યાંથી નીકળી અમે રૂપલ આઈ આશ્રમ જવાના છીએ। તેથી આજે હું ચારણ સમાજમાં પ્રવર્તતી આઈ પરંપરાની વાત મારે કરવી છે। 51 શક્તિપીઠની વાત તો જાણીતી છે। જ્યારે દેવી શંકરની આજ્ઞા ન હોવા છતાં તેના પિતા દક્ષના હવનમાં જવા રવાના થયા ત્યારે દક્ષના હવનમાં જઈને તેને જોયું કે ત્યાં પોતાના પતિ શંકરનું કોઈ સ્થાન નથી। તેથી તે ક્રોધિત થયા અને આ યજ્ઞના જ્વારામાં જ પોતાની જાતને હોમી દીધી અને તેમની સાથે આવેલા ગણોએ શંકરને આ વાતની જાણ કરી। ત્યારબાદ આથી શંકર ક્રોધિત થઈ ગયા અને ભગવાન વિષ્ણુને જાણ થતાં તેઓએ વિચાર્યું કે જો દેવાધિદેવ શંકર આ રીતે વધુ સમય ક્રોધમાં રહે એ સારું ન કહેવાય। એટલે એને પોતાના સુદર્શન ચક્રથી દેવીના 51 ટુકડા કર્યા અને આ 51 ટુકડા હાલના પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને આપણા ભારત દેશમાં પણ પડ્યા
અને જ્યાં જ્યાં આ સતીના ભાગો પડ્યા એ સ્થાન આજે શક્તિપીઠ તરીકે ઓળખાય છે. ત્યારે આ વખતે શિવજી સાથે જે ચારણો હતા અને પૃથુરાજાએ યજ્ઞ કર્યો ત્યારે પણ વાત થઈ કે અમને ચારણોને તમે ભૂલોક પર મોકલો છો, પણ અમે તો માના ઉપાસક છીએ, અમે મા વિના રહી નહીં શકીએ, અમે તો દેવી ઉપાસક છીએ. અને આજે મારે કાગબાપુને પણ યાદ કરવા છે, કારણ મારે મજાદરના પાદરને યાદ કરવું છે. દુલાભાયા કાગનું નામ તો જાણીતું છે, જે કાગબાપુના નામથી ઓળખાય છે. એમને પણ લખ્યું છે કે ભાન બેભાનમાં માત તુજને રટિયા, ભાન બેભાનમાં માત તુજને રટિયા, વિસારી અમે બાપનું નામ દીધું, ચારણોએ જન્મથી પક્ષપાતી થઈ, શરણ એક જનની તણું લીધું. આમ ચારણો પહેલેથી જ સતી ઉપાસક છે, મા દેવીના ઉપાસક છે. ત્યારે માએ વચન દીધું કે જ્યારે જ્યારે મારે માનવલોકમાં આવવાનું થશે ત્યારે હું તમારે ત્યાં આવીશ. અને આ રીતે આ પરંપરા ચાલુ થઈ. આ ઉપરાંત અમારા સસરા રબારીના બારોટ છે અને તેઓ આદિ આવરને પૂજે છે. આ આદિ આવર રાજસ્થાનમાં ખૂબ જ પ્રખ્યાત છે. અને આપ સૌ જાણીએ છીએ તેમ ખોડિયાલ માતા આદિ આવર સહિત 7 બહેનો મામડિયાના માધા શાખાના આંબલિયા પરિવારને ત્યાં જન્મ લીધો હતો. એક વખત એના ભાઈને સર્પદંશ થયો અને જો સમુદ્ર વચારેથી કોઈ અમૃત કુંભ લઈ આવે અને એના ભાઈને પાય તો જ તે જીવિત થઈ શકે. તેથી આદિ આવરે આ સૌથી નાના બેન ખોડિયાલને આજ્ઞા કરી કે તું આ કુંભ લઈ આવ. અને શરત એ હતી કે સૂર્યોદય થાય એ પહેલાં પાછું આવી જવું. માં ખોડિયાલને પાછા આવતા થોડીક વાર થઈ અને સૂર્ય ઊગું થઈ ગયો અને પ્રહદના દોરા ફૂટવા લાગ્યા. ત્યારે જ આવરે પોતાનો ભેડિયો આડે ધરી અને સૂરજને કીધું કે જ્યાં સુધી મારી બેન ખોડલ પાછી ન આવે ત્યાં સુધી જો તું ઉગે તો આ ભેડિયાની આણ છે. અને એક દુહામાં પણ લખેલું છે કે આવરની આન લાજારું લોપે નહીં, ભરે ન ડગલું ભાન, કર્મી કશ્યપ રાઉત. આમ આવરે આ સૂર્યને ઉગતા રોકી દીધો હતો. અને આજે પણ આપણે જે રૂપલ આઈના આશ્રમ થઈ ગીરના જંગલમાં પ્રવેશવાના છીએ, એ ગીરના જંગલની માલધારી બહેનો, પછી એ ચારણ જ હોય એ જરૂરી નથી, એ આયર હોય, રબારી હોય, ભરવાડ હોય કે ચારણ હોય, આ બધી માલધારી બહેનો નજીકમાં શહેરમાં પોતાના દૂધ, દહીં અને ઘી વેચવા જાય છે. અને પરત ફરતા મોડું થઈ જાય તો તેઓ આ સૂર્યાસ્તને પણ રોકી શકે છે અને આવરના ભેડિયાની આન આપીને કહે છે કે હું ઘરે પહોંચું એ પહેલાં જો તું આથમી ગયો તો તને આવરના ભેડિયાની આણ છે. અને આજે પણ જ્યાં સુધી આ માલધારી બહેનો ઘરે ન પહોંચે ત્યાં સુધી સૂર્યદેવ આથમતા નથી, એવી આવરની આણ રાખે છે. હવે અમારે સંકલ્પ યાત્રા જે રામપરા જવાની છે અને રૂપલના દર્શન કરી અને એના આશીર્વાદ મેળવવાની છે, એ રૂપલની વાત કરવી છે. વિસાવદર પ્રાંત સતાધારથી 3 થી 4 કિલોમીટર દૂર રામપરા ગામ. અને આ રામપરા ગામમાં આલસુર ગઢવી અને ધાનબાઈ માતાના કુખે રૂપલ જન્મ્યા. આ રૂપલ જ્યારે 9 વર્ષના હતા ત્યારે એના પિતાને બોલાવીને કહ્યું કે બાપુ, ચારણ કન્યા એ જોગમાયા કહેવાય કે નહીં? હા, જોગમાયા કહેવાય ને. તો મને 9 વર્ષ પૂર્ણ થયા છે એટલે મારે નવચંડી યજ્ઞ કરવો છે, મારે 3.5 પારા નાચ જમાડવી છે. ત્યારે આલસુર ગઢવી કહે છે કે બેટા, તું હજી નાની છો, તને ખબર ન હોય કે 3.5 પારા નાચ જમાડવી એટલે શું, નવચંડી યજ્ઞ કરવો એટલે શું, એમાં તો ઘણા બધા રૂપિયા જોઈએ. ત્યારે એ કહે છે, એને માનતા નથી. આ વાતની સત્તાધાર ખબર પડી ત્યારે સત્તાધારના મંદિરેથી કેવરાવ્યું કે ભલે તમે હવન રામપરા કરો,
અને તમારા ત્યાં જે કાંઈ મહેમાન આવે એ મહેમાનોને સતાધાર જમવા મોકલી આપશો. અમે જેટલી બનશે એટલી મદદ કરશું. ત્યારે આ આઈ રૂપલ કહે છે, ના, આ હવન રામપરામાં થવાનો છે, તેથી અહીં જે કાંઈ મહેમાન આવશે એ બધા તો રામપરામાં જ જમશે. અને તે દિવસે તમારે સત્તાધારમાં પણ જે લોકો દર્શને આવે તે લોકોને પણ રામપરા જમવા આવવાનું છે. કોઈ હિસાબે રૂપલાઈ માનતા નથી. તેથી એ વખતના જે કાંઈ આઈઓ હતા એ આઈઓને આલસુર ગઢવી તેરાવે છે. આ આઈઓ રૂપલમાને ઘણું સમજાવે છે, પણ તેનો એક જ જવાબ છે કે જો વરવરી માતા નવઘનના 9 લાખના કટકને જમાડી શકતી હોય તો હું શું નવચંડી યજ્ઞ ન કરી શકું? હું 3.5 પારા નાતને ન જમાડી શકું? અને છતાંય તમારા માનવામાં ન આવતું હોય તો આ આઈઓને લઈ મારી સાથે ઓરડામાં આવું. આલસુર ગઢવી અને આઈઓ ઓરડામાં જાય છે ત્યારે પોતાનો ભેડિયો ઊંચો કરીને કહે છે કે બાપુ જુઓ, આટલા રૂપિયામાંથી નવચંડી યજ્ઞ થઈ જાય કે નહીં? આ હતા માતાજીના પરચા. અને એ વખતે આ રીતે આઈ રૂપલે ચમત્કાર કરી અને 3.5 પારાની નાચ જમારી હવન કર્યો હતો. આ આઈ રૂપલ આજે પણ વિદ્યમાન છે. અમે તેમના દર્શન કરી તેમના આશીર્વાદ મેળવવાના છીએ. અને જે લોકો આગલે દિવસે રામપરા આવવાના છે, કારણ કે કનકાઈ 50 વ્યક્તિને જ રહેવાની સગવડ છે. આ સિવાયની જે કોઈ વ્યક્તિ આવે એને રહેવા માટે રૂપલાઈ આશ્રમમાં વ્યવસ્થા કરી અમે કનકાઈ હવન કરવા માટે જવાના છીએ. વાતોમાં ને વાતોમાં આપણે ઉજડા આવી પહોંચ્યા. ઉજરામાં અભયરાજ બિહારીભાઈના દીકરા અને તેના કુટુંબીજનો દ્વારા આ સંકલ્પ યાત્રાનું સ્વાગત કર્યું અને ત્યારબાદ અમે રૂપલાઈ આશ્રમ જવા રવાના થયા. રામપરા ખાતે આવી પહોંચતા આઈ રૂપલાઈ આશ્રમે કે જે માતાજી શ્રાવણ વદ આઠમના આ ભગવતીનો જન્મ થયો છે એ માતાજીના દર્શન કરી એમના આશીર્વાદ લીધા અને જંગલ રસ્તે અમે ગીર કનકાઈ જવા રવાના થયા. ગીર કનકાઈ પહોંચી અને માતાજીના હવનની પૂર્ણાહુતિ સાથે જ આ સંકલ્પ યાત્રા સમાપ્ત થાય છે. પણ અમારું હર ઘર બારોટ અભિયાન પૂરું થતું નથી. આ હર ઘર બારોટ અભિયાન ચાલુ જ રહેશે. અને આ અભિયાનનો પ્રારંભ, એનો સંકલ્પ અમે ગત ભાદરવી અમાસને દિવસે કરેલો હતો. તેથી સમસ્ત પાલનપુરા કુટુંબે નક્કી કર્યું છે કે આ વખતે જ્યારે ભાદરવી અમાસને દિવસે સુરાપુરા વેજા બાપાના સાનિધ્યમાં મળીએ ત્યારે આ હવન અને હર ઘર બારોટ અભિયાનની સફળતા માટે સમગ્ર બારોટ જ્ઞાતિનો તેમના યજમાનો સહિત આભાર માનવો અને આ ભાદરવી અમાસે આ સંકલ્પને 1 વર્ષ પૂર્ણ થયા છે એની ભવ્ય રીતે ઉજવણી કરવી. આ ઉજવણી કઈ રીતે કરવી એ માટે પાલનપુરા કુટુંબ સાથે ચર્ચા વિમર્શ થાય છે, જેની આવતીકાલે અમે આપને જાણ કરી દઈશું. તો આ ચેનલમાં બન્યા રહો. અને જો તમને મારી આ વાત ગમી હોય તો આ ચેનલને વધુમાં વધુ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કનકાઈ મંદિરે પહોંચતા જ સૌ પ્રથમ માતાજીના દર્શન કર્યા, ત્યારબાદ ગૌશાળાની મુલાકાત લીધી અને આવતીકાલે થનારા હવનની સફળ પૂર્ણાહુતિ માટે આશીર્વાદ લઈ અને હવનના અને ગૌશાળાના દર્શન મારે નહીં. અને જમણા હાથે 5 વખત જમાડતા હોય ભાવના કરવાની. પ્રાણાયો, અપાનાયો, જ્ઞાનાયો, ઉદાનાયો, સમાનાયો. યસ. शांते प्राभावे शांतिरापः शांति
शान्तिरो खाधायाः शान्तिः अनलपादायाः शान्तिर्विश्वे देवाः शान्ति ब्रह्म शान्तिः सर्वगुण शान्तिः शान्तिरेव शान्तिः स्वाहा